અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જી હા, સવારથી જ રાજ્યના કુલ 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યના 25 તાલુકામાં 1 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં સુરત, વલસાડ, ભરૂચ અને નવસારીમાં વરસાદ યથાવત છે। સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો નોંધાયો છે। વલસાડના ધરમપુરમાં 3.5, ભરૂચના હાંસોટમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના વાલિયા તેમજ સુરતના ઉમરપાડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેરગામ અને માંગરોળમાં પણ વરસી રહ્યો છે વરસાદ। અત્યાર સુધી ખેરગામ અને માંગરોળમાં 2.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। પારડી અને કામરેજ તાલુકામાં પણ 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। ડાંગના સુબીર અને વઘઈમાં પણ 2 ઇંચ વરસાદ થયો છે। તો આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહી પ્રમાણે જ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે પણ જિલ્લા આવેલા છે તે તમામ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ખૂબ જ ભારે વરસાદ, ઓલપાડમાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના વાલિયા, સુરતના ઉમરપાડામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો।